માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી આજના નવા વ્લોગમાં। તો આજે આપણે જીગોન બધા આવી જાય છીએ, આ બાજુ કેક છે અને આજે આપણે જઈએ છીએ શેપર ગોગા મહારાજના દર્શન કરવા માટે, બરાબર। તો આપણે વિચાર્યું હતું કે ખેરાલુ થઈને જઈએ, પણ હવે શોર્ટકટ રસ્તો આપણા હાથમાં આવી ગયો છે, તે હવે શોર્ટકટ રસ્તા જઈએ છીએ આપણે અને ત્યાં જઈને ગોગા મહારાજના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરીએ। તો જીગા જય માતાજી મિત્રો। તો આપણે આજે જઈએ છીએ શેફર અને શેફર જઈને આપણે બતાવીએ તો કેટલું પબ્લિક છે। આ તો કોઈ પબ્લિક નહીં હોય મિત્ર, આજે સાદો દિવસ છે એટલે પબ્લિક ના, કારણ રવિવાર દાડા પબ્લિક બહુ હોય છે અને આગળ પાછી નાગપંચમ આવે છે, એટલે નાગપંચમનો મેળો છે। લગભગ તારીખ 13/8/2025 રોજ નાગપંચમ છે, જોરદાર શેફર મેળો ભરાશે। તો મેળામાં પણ પબ્લિક ફૂલ છે, તો આપણે કટ વિડીયો બનાવશી રહ્યો મેળાનો। તો હવે નીકળીએ આપણે જીગો બધા, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સાંકળી પ્રાથમિક શાળા છે અને પેલી બાજુ જાય છે રસ્તો ખેરાલુ અને આ બાજુ શેફર જશે। તો ફાઇનલી મિત્રો આજે આપણે આવ્યા છીએ શેફર, બરોબર। જીગોન બધા આવી જાય, જીગોને નારિયેળ લેવા ગયા છે। તો તમે જોઈ શકો છો તે ઉપર મંદિર છે, આપણે દરવાજામાં આવી જાય છીએ।
તો ફાઇનલી મિત્રો આપણે આ બાજુ છે નાગેશ્વર મહાદેવનું મંદિર, બરોબર. એ કણ જઈએ છીએ જીગોન બેદાના. તો મિત્રો એ કણે દર્શન કરાવીએ અને આવા તો કમેન્ટ કરજો. તો તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા, બરાબર. અને હવે ઉપર આપણે જવાનું નહીં, મેળાના દાડા આવશું તો જઈશું. બાકી તમે જોઈ શકો છો. અને વૈકણ નાગપંચમનો દાડો જોરદાર મોટો મેળો ભરાશે તારીખ 13/8/2025 રોજ. નાગપંચમ જોરદાર મેળો ભરાશે શહેરભર. તો તમે ના આવ્યા હોય તો જરૂરથી આવજો અને કોમેન્ટમાં જય ગોગા લખવાનું ના ભૂલતા. તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા અને પાછળ જે આપણો પોખરો દેખાય એ પોખરા ઉપર પણ મંદિર છે, બરાબર. તો આપણે અત્યારે દર્શન કરવા એકણ જવાનું નહીં, પણ મેળાના દાડા આવશું તો આપણે એકણ જશું દર્શન કરવા. કારણ કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે. આપણે ઉપર ચડીએ એટલા આગળ તો અંધારું થઈ જાય. એટલે આપણે આ બ્લોગ આટલા સમાપ્ત કરીએ છીએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે મળીએ આપણા નવા બ્લોગમાં. જય માતાજી.